કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય તો ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. બરાબર. આટલા વર્ષોથી આ પાર્કિંગ ચાલુ છે, અત્યાર સુધી પૈસા 4 ગણા ડબલ થઈ ગયા, તોય હજુ પણ પાર્કિંગનો ચાર્જ ચાલુ છે. તો આપણા ખેતરમાં મતલબના ખેડૂતના ખેતરોમાં અહીંયા એટલે થઈ શકે કેમ કે અહીંયા જે નેતા હોય એ મન કી બાત ન કરે, કામ કી બાત કરે. આ જે સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો, બરાબર, આ જે મોટું સ્ટ્રક્ચર, એની અંદરની જે જમીન છે એટલો પૂરતો જ કંપનીનો અધિકાર છે, એટલા પૂરતો જ. હાલ આ જે બધી વસ્તુ એમનો જે સામાન પડ્યો છે, આ જે જમીન એમને ગેરકાયદેસર રીતે એક્વાયર કરી છે, રાઈટ. એટલે અહીંયા કંપનીનો આ સામાન કંપની મૂકવો હોય તો ખેડૂતને પૂછવું પડે. કંપનીનો એના સિવાયનો કોઈ બીજો અધિકાર રહેતો નથી. બરાબર વાત છે. તમે જયારે આ બધો સામાન તમારો પડ્યો છે ને એના કારણે અમારી જમીન બરબાદ થઈ રહી છે, તો હું તો કહું છું ધારો કે બરબાદ નથી થઈ રહી. મારા ઘરમાં તમને આવા દેવા કે નહીં આવવા, મારો વિષય છે. આ જમીન ઉપર આ સામાન કંપનીનો મૂકવાનો અધિકાર નથી. પણ કંપની મૂકવો હોય, ખેડૂતો સાથે બેસી ડાયલોગ કરી, ટેબલ ટોક કરીને પૂછવું પડે કે કેટલું વળતર થશે, અને એ વળતરની રકમ કંપનીને ખેડૂત બંનેને મંજૂર હોય તો વસ્તુ અલગ છે. બાકી આજની તારીખે કંપનીનો અધિકાર આ દોરડા તાણવાનો નથી. અને આ બધો સામાન પણ અહીંયા વેરવિખેર જે કરીને મૂક્યો છે, આખી જમીન કેપ્ચર કરી રાખી છે કંપનીએ, એનો પણ અધિકાર નથી. મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકારે અહીંયા એને જોવું જોઈએ આ કંપનીઓ કેવા તાઇફા કરી રહી છે. આ અમદાવાદનું એરપોર્ટ છે જે અદાણીની અંદરનું છે, આ અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે આ વિડીયો એરપોર્ટ માટે કે અદાણી માટે નથી, એ સમજવા જેવી વાત છે. અહીં ગાડી લઈને આવીએ, ગાડી સ્વાભાવિક છે, ગાડી લઈને જવાના તમે, બરોબર. ખાલી 8 જ મિનિટ ફ્રી હાલે, કેટલી? 8 મિનિટ ઓનલી, બરોબર. 8 મિનિટની ઉપર જાય એટલે પૈસા તમારે ચૂકવવાના પાર્કિંગના, 100 કે 150 જે ચાલતા હોય એ રીતે. તો જો આટલા વર્ષોથી આ પાર્કિંગ ચાલુ છે, અત્યાર સુધી પૈસા 4 ગણા ડબલ થઈ ગયા, તોય હજુ પણ પાર્કિંગનો ચાર્જ ચાલુ છે. તો આપણા ખેતરમાં મતલબના ખેડૂતના ખેતરોમાં કેટલા વર્ષોથી એમના થાંભલા ઉભા છે. તો ખેડૂતોએ અત્યાર લગીન તો સેવા કરી, અત્યાર લગીન તો ફ્રીમાં રહ્યા, બરોબર. હવે તો ભાડું આપો. જો તમારી જગ્યામાં ગાડી પાર્કિંગના 1000 વખત ગાડી ગઈ હોય તો 1000 વખત ભાડું ચૂકવે છે, બરોબર. જો એ 1000 વખત ભાડું પાર્ટી ચૂકવતી હોય, ડ્રાઈવરો અને ગાડી માલિક ચૂકવતા હોય, તો તમારા વર્ષોથી ખેડૂતોના ખેતરમાં થાંભલા છે. ખેડૂતો એટલા સારા કે અત્યાર સુધી ફ્રીમાં રહેવા દીધા. પણ તમે જો ભાડું લેતા હોય તો તમે ભાડું ચૂકવો, પછી તમારા જે થાંભલા છે મોટા મોટા 4-4 પાયાવાળા ખેડૂતના ખેતરમાં, એનું ભાડું ચૂકવો. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ, સમજાય ને વંદન, નામ જાય ને અભિનંદન. બાકી બધી જ પાર્ટીઓ, રાજનીતિ બધી પાર્ટીઓ આ બિઝનેસમેનોની છે, બધી ચોર છે. જય જવાન, હર હર મહાદેવ. હમણાં 1-2 જણા એવું પૂછતા હતા કે જર્મનીમાં ઇલેક્ટ્રિસિટીના થાંભલા હોય એ નાખે તો પૈસા આપે કે નહીં, કયો પાક ઊભો છે, કેટલી જમીન જોશે અને કેટલું વળતર મળશે, અથવા તો એનું કેટલું રેન્ટ મળશે. આ બધું અહીંના જે સાયન્ટિસ્ટ હોય અથવા તો જે કંપની થાંભલા નાખવાની હોય એ બધા મેજરમેન્ટ કરે. અને પછી જો ખેડૂત ઓકે હોય કે ના ભાઈ મને આ વળતર પોસાય એમ છે, તો આગળ કંપની કામ કરે. તો આ ખેતરનો જે માલિક છે એણે ના પાડી દીધી, જે આ બ્લેક કલરનું જ્યાં સુધી તમને દેખાય છે ત્યાં સુધી એની જમીન છે, તો એણે ના પાડી. એટલે સરકારે એ થાંભલો ફેરવી અને અહીંયા નખાવડાવ્યો. અને આ જે કંપની છે એણે એ થાંભલાનું લોકેશન ચેન્જ કરી અને અહીંયા બહાર નાખ્યો. આવું અહીંયા એટલે થઈ શકે કેમ કે અહીંયા જે નેતા હોય એ મન કી બાત ન કરે, કામ કી બાત કરે. આગળનું એક સિટી છે મ્યુન્સન ગ્લાડબાગ કરીને, એમાં ઇનલીગલી કંપનીએ કોઈકના ખેતરમાં થાંભલા નાખ્યા હતા. તો ત્યાંના જે ખેડૂત હતા એ બધાએ ભેગા મળી અને આજુબાજુના જેટલા થાંભલા હતા એને બધાને બોલ્ટ કાઢી લીધા અને થાંભલા કાપીને આડા પાડી દીધા. તો હવે આની ઉપર પોલીસ કેસ થયો હતો. અને આ વિરોધના કારણે આગળની જે માઇનિંગ કંપની હતી એની 4 દિવસની ઇલેક્ટ્રિસિટી સપ્લાય હતી એ બંધ થઈ ગઈ હતી, કેમ કે ખેડૂતોએ થાંભલા પાડી દીધા હતા. અને આખો જે કેસ હતો એ પાર્લામેન્ટમાં ગયો હતો. અને જે પોલીસવાળા હતા એ લોકોએ કંપનીની અગેન્સ્ટમાં હતા, એટલે કંપનીની હારે નહોતા ઉભા રહ્યા, મતલબ કે હાથ ઊંચા કરી દીધા અને ખેડૂત જીતી ગયા. આ કોઇન્સિડન્સ પબ્લિકલી અવેલેબલ છે, એટલે હું કોઈને મોટિવેશન નથી આપતો કે નથી હું કોઈને વિરોધ કરવા માટે પ્રેરિત કરતો. ये मेरा वीडियो बेवल देखो बेटा।